પોરબંદર સહિત રાજ્યભરમાં ભારે વરસાદ સાથે દરિયામાં પણ ભારે કરંટ જોવા મળ્યો હતો, જેના કારણે માછીમારોને દરિયો ખેડવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. તો માછીમારી કરવા ગયેલી બોટને પરત બંદર ફરવા માટેની સૂચના આપવામાં આવતા માછીમારોને ભારે નુકસાન થયું છે. તો પોરબંદરના બંદરમાં ભાદરના પાણીના કારણે બોટોને નુકસાન થયું છે. માછીમારોને કુદરતી આફતોના કારણે મરણતોલ ફટકો પડે છે, જેના કારણે માછીમારોની આર્થિક હાલત કફોડી બની જાય છે. હજુ ગત તારીખ 15 ઓગસ્ટના રોજ માછીમારીની સિઝન શરૂ થઈ હતી અને 70% બોટ માછીમારી માટે નીકળી હતી. ત્યાં દરિયો તોફાની બનતા દરિયામાં માછીમારી કરવા માટે ગયેલી બોટોને પરત ફરવા માટે સૂચના આપવામાં આવી હતી, જેના કારણે મોટાભાગની બોટ નજીકના બંદર ખાતે પહોંચી ગઈ હતી. હજુ તો માછીમાર શરૂ કરી હતી ત્યાં બોટને પરત ફરવું પડ્યું હતું. દરિયામાં જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યું હતું. પોરબંદરની વાત કરીએ તો પોરબંદરમાં ભાદરના પાણી આવતા બંદરમાં પાર્ક કરેલી બોટને ભારે નુકસાન થયું છે, જેના કારણે બોટ માલિકોને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. બોટ માલિકના અને માછીમાર આગેવાન સુનિલભાઈ ગોહેલના જણાવ્યા અનુસાર કુદરતી આફતના કારણે માછીમારને મોટું આર્થિક નુકસાન કરવું પડે છે. 2 થી 3 લાખનો ખર્ચ કરી અને બોટ માછીમારી માટે મોકલી હતી. ત્યાં દરિયામાં ભારે કરંટ જોવા મળતા નજીકના બંદરે પહોંચવા સૂચના આપવામાં આવી હતી. સામાન્ય રીતે 15 ઓગસ્ટના રોજ માછીમાર કરવા માટે નીકળેલી બોટ તારીખ 2 સપ્ટેમ્બર સુધીમાં પરત ફરી જતી હોય છે, પરંતુ એકાએક કુદરતી સંકટ આવતા બોટ માછીમાર કરી શકતી નથી, જેના કારણે બરફ અને ડીઝલ અને અન્ય ખર્ચ ગણીએ તો બોટ માલિકને અંદાજે 2 થી 2.5 લાખનું નુકસાન થશે. ત્યારે સરકાર પાસે વળતરની માંગ કરવામાં આવી છે. અત્યારે આજથી થોડું વાતાવરણ સારું થયું છે. સરકાર તરફથી હજી કોઈ ફિશિંગમાં જવાની સૂચના નથી અને ફિશિંગમાં હજી જવા જેવું પણ નથી. 1-2 દિવસ લાગશે બધું ક્લિયર થતા. પણ જ્યારે માછીમારો 15 ઓગસ્ટથી ફિશિંગમાં નીકળ્યા એટલે 15 ઓગસ્ટ સરકારે પરિપત્ર મુજબ જાહેર કર્યું કે ફિશિંગમાં નીકળવાનું છે. એ પછી બંદરમાંથી બોટો નીકળતા 20 થી 22 તારીખ થઈ ગઈ. એટલે 70% જેટલી બોટો દરેક બંદરમાંથી નીકળી ગઈ હોય છે. જ્યારે બોટો ફિશિંગમાં જાય છે એટલે ધંધા પણ જ્યારે પહોંચે, કારણ કે અહીંયાથી બહુ દૂર સુધી જવું પડતું હોય છે. આખા ગુજરાતની બોટો નીકળતી હોય છે, પણ જ્યારે બોટો ફિશિંગમાં જાય છે ઓછામાં ઓછા 15-20 દિવસે પાછી આવે. એટલે બોટોને ફિશિંગ કરીને આવવાનો સમય હતો 2 કે 5-9 સુધીમાં આવી જતી ફિશિંગ કરીને. ઓચિંતું ક્લાઇમેટ સમુદ્રના હિસાબે બગડ્યું, ક્લાઇમેટના હિસાબે દરિયાઈ પટ્ટી ઉપર ગુજરાતના એમાં બોટો પાછી બોલાવવામાં આવી. એટલે બધી બોટો પોરબંદરની છે એ પોરબંદર સુધી ના આવી શકે. અમુક બોટો ઓખા જાય, અમુક જખો જાય, અમુક વલસાડ છે એ વલસાડ તરફ જાય. એટલે ઘણું બધું નુકસાન થતું હોય છે. પાછી બોટ આવે એટલે કમસે કમ 2 થી 2.5 લાખ રૂપિયાનું નુકસાન થતું હોય છે. હવે જ્યારે છેલ્લા વર્ષોમાં માછીમારીની બહુ જ મંદી ચાલે છે અને જે આજે એ બોટો પાછી આવી એટલે ફરીથી બધા હેરાન થયા છે. અત્યારે બંદરની પરિસ્થિતિ એ છે કે જે બહારની બોટો છે એ ઘણી બધી અંદર છે, એટલે બહાર નીકળાય પોઝિશન નથી. ને બહારથી જે પાણી છોડવામાં આવેલ છે ડેમોના, એ પાણીનો કરંટ બહુ છે. એના હિસાબે નુકસાન ઘણું બધું છે. નાની પીલાણી જે અમારી એ છે, ઘણી બધી બોટો પીલાણો ડૂબી ગઈ છે. એટલે રાહત પેકેટ મળે એની અમારી માંગણી છે અને સરકાર આપે જ છે. અંદાજે એક બોટને અત્યારે કેટલું નુકસાન ગણી છે? અત્યારે એવરેજ ગણીએ ને તો 2 થી 2.5 લાખ રૂપિયાની નુકસાની છે બોટને પાછી મોકલવા માટે. આટલા દિવસની બધી ડીઝલ, પાણી, બરફ, રાશનીને દેવું પડે. આટલા દિવસ બગડ્યા એ ખલાસીઓનો પગાર, એટલે 2 થી 2.5 લાખ રૂપિયાની એક બોટે નુકસાની છે.